મૂઠિયા તો આપણા દરેકના ઘરે અલગ અલગ રીતે આપણે બનાવતા જ હોઈએ છીએ, જેમ કે દૂધીના મૂઠિયા, શિયાળો હોય તો ગાજરના મૂઠિયા, મેથીના મૂઠિયા, પાલકના મૂઠિયા, ક્યારેક આપણે પાલક મેથીના મિક્સ મૂઠિયા પણ બનાવતા હોઈએ છીએ. તો આજે આપણે એકદમ અલગ જ રીતે બધી જ દાળ ભેગી કરી એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા દાળ મૂઠિયા બનાવીશું, જે ખાવામાં બહુ જ સોફ્ટ લાગે છે અને બનાવવામાં પણ ખૂબ સરળ છે. જો પહેલાં તમે ક્યારે આ દાળ મૂઠિયા ના ખાધા હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખાવામાં બહુ જ હેલ્ધી છે. તો ચાલો આ દાળ મૂઠિયા કેવી રીતે બનાવવા એ પણ જોઈ લઈએ. તો એના માટે સૌથી પહેલાં એક બાઉલમાં આપણે 1/3 કપ જેટલી તુવરની દાળ લેવાની છે. સેમ એટલા જ પ્રમાણમાં આપણે 1/3 કપ જેટલી જ મગની મોગર દાળ લીધી છે. એ જ ક્વોન્ટિટીમાં આપણે અહીંયા ચણાની દાળ પણ લઈશું 1/3 કપ જેટલી જ, અને એ જ ક્વોન્ટિટીમાં મસૂરની દાળ પણ લેવાની છે. કોઈ પણ એક નાની વાટકી પણ તમે સેટ કરી લો તો એનાથી જ માપીને સરખા પ્રમાણમાં આપણે અહીંયા બધી જ દાળ લેવાની છે. હવે આની અંદર થોડું હું ગરમ પાણી ઉમેરું છું દાળને ધોવા માટે, કારણ કે જે તુવરની દાળ છે એ મોયેલી છે, એટલે ગરમ પાણી હશે તો તુવરની દાળમાંથી બધું જ તેલ નીકળી જશે. તો સરસ આ રીતે મસળીને એકવાર દાળને ધોઈ લેવાની છે. ત્યાર પછી પાણી બદલીને હજી 3-4 વખત દાળને હું ધોઈ લઈશ, જેથી આપણી દાળમાં જે કંઈ પણ પાવડર કે તેલ હોય એ નીકળી જાય. તો અહીં દાળને સરસ મેં પાણી બદલીને 3-4 વખત ધોઈ લીધી છે. દાળ હવે એકદમ સાફ થઈ ગઈ છે. તો હવે એની અંદર આપણે દાળ ડૂબે એના કરતાં થોડું વધારે પાણી ઉમેરીશું અને 5થી 6 કલાક એને પલળવા દઈશું. 5 કલાક પછી તમે જોઈ શકો છો દાળ અહીંયા એકદમ સરસ ફૂલી ગઈ છે. તો એક મોટા ગરણામાં આપણે દાળનું બધું જ પાણી નિતારી દેવાનું છે. ત્યાર પછી આપણે એને એક મોટા મિક્સર જારમાં લઈ પાણી વગર જ થોડી અધકચરી રહે એવી પીસી લેવાની છે. એકદમ સ્મૂધ પણ નથી પીસવાની અને એકદમ વધારે પડતી અધકચરી પણ નથી રાખવાની. તો દાળને અહીંયા પાણી વગર પીસી છે, એટલે વચ્ચે ઢાંકણું ખોલી ચમચીથી 2-3 વખત મિક્સ કરવું પડશે, તો જ એ પીસાશે. ઉપર નીચે કરશો દાળને તો જ એ દાળ આપણી આ રીતના પ્રોપરલી પીસાશે, અને થોડા જો એના ચંક્સ રહી જાય તો પણ વાંધો નથી. તો હવે આપણે આ પીસેલી દાળને એક મોટા થાળામાં કાઢી લઈશું. હવે આની અંદર આપણે અડધો નંગ જેટલી છીણેલી દૂધી અને પા ટુકડો મેં ગાજરનો લીધો હતો એને છીણીને લીધો છે. બીજું કોઈ વેજીટેબલ્સ ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો. અડધો કપ એમાં ઝીણા સમારેલા આપણે લીલા ધાણા ઉમેરીશું. હવે એમાં 1/3 કપ જેટલું જ આપણે દહીં એડ કરવાનું છે. જે દાળ માપવા કપ લીધો હતો એનાથી જ માપીને મેં દહીં લીધું છે. 2 ટેબલ સ્પૂન જેટલા એમાં તાજા વાટેલા આદુ લસણ મરચાં ઉમેરીશું. અહીં મારી પાસે તાજા જ વાટેલા હતા. જો તાજા વાટેલા આદુ લસણ મરચાં ના હોય તો તમે જે દાળ હતી એની સાથે જ ઉમેરી દેશો તો એ આદુ લસણ મરચાં પીસાઈ જશે. 1 ચમચી એમાં આપણે આમચૂર પાવડર ઉમેરીશું. જો દહીં એકદમ ખાટું લીધું હશે તો વાંધો નથી, પણ અહીંયા દહીં એકદમ મોડું છે એટલે મેં આમચૂર પાવડર લીધો છે. અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી હિંગ અને 1 ચમચી તીખું લાલ મરચું ઉમેરીશું. 5 ચમચી જેટલો એમાં આપણે અજમો ઉમેરવાનો છે. થોડો આપણે 1 ટુકડો 1 ટેબલ સ્પૂન જેટલો એમાં ગોળ ઉમેરીશું અને 1 ટેબલ સ્પૂન જેટલું એની અંદર આપણે તેલ ઉમેરીશું. હવે 1 કપ જેટલો આપણે ચાળેલો ઘઉંનો લોટ ઉમેરીશું. નોર્મલ જે રોટલી બનાવવામાં યુઝ કરીએ આ એ જ લોટ છે. સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. અહીં આપણે ઘઉંનો લોટ બહુ વધારે પડતો એડ નથી કરી દેવાનો, જેટલો જરૂર લાગે એટલો જ આપણે ઉમેરીશું. તો અહીં મને બીજો ઘઉંનો લોટ પણ જરૂર લાગ્યો, તો અડધોથી પોણો કપ બીજો એક્સ્ટ્રા મેં ઘઉંનો લોટ ઉમેર્યો હતો. તો એક્સ્ટ્રા આની અંદર આપણે મીઠું મરચું પણ ચાખીને એડ કરી દેવાનું છે. જો તમે એક્સ્ટ્રા ઘઉંનો લોટ ઉમેરો તો ફરીથી મીઠું મરચું એડ કરી દેવાનું છે. તો આની અંદર મેં થોડું લાલ મરચું અને થોડું મીઠું એડ કરી દઉં છું. અને હવે એની અંદર આપણે સોડા ઉમેરીશું. 2 ચપટી જેટલો અહીંયા આપણે ખાવાનો સોડા ઉમેરીશું, જેનાથી મૂઠિયા આપણા જલ્દી ચડી પણ જશે અને સરસ ફૂલશે પણ ખરા. તો ફરીથી આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનો છે અને બસ બાઇન્ડિંગ પૂરતો જ આમાં ઘઉંનો લોટ આપણે એડ કર્યો છે. થોડો આ લોટ આપણે ઢીલો રાખીશું તો જ આપણા મૂઠિયા સોફ્ટ બનશે. તો આપણો આ મૂઠિયાનો લોટ તૈયાર છે. હવે આ રીતની કાણાવાળી જે સ્ટીમરની ડીશ આવે એ આપણે લઈ લેવાની છે અને સરસ આ રીતના તેલથી એને ગ્રીસ કરી લઈશું. હવે બંને હાથને તેલવાળા કરી આપણે થોડું મિશ્રણ લઈને મૂઠિયા વાળીશું. લંબગોળ શેપના મોટા આ રીતના આપણે મૂઠિયા વાળીને બધા જ મૂઠિયાને પ્લેટમાં મૂકતા જઈશું, જેને આપણે તેલથી ગ્રીસ કરી હતી. ગેસ ઉપર મેં વાસણમાં પાણી પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો બીજી તરફ પાણી પણ તમે જુઓ સરસ ઉકળી ગયું છે. તો મૂઠિયાવાળી ડીશ એમાં મૂકી આપણે ઢાંકીને 17થી 18 મિનિટ મીડિયમ તાપે સ્ટીમ કરવાનું છે.
તો ઘડિયાળમાં જોઈ લેવાનું છે 17-18 મિનિટ પછી તમે એને ખોલીને જોશો તો મુઠિયા આપણા સરસ ફૂલી ગયા હશે. હવે આ મુઠિયા ચડ્યા છે કે નહીં એ ચેક કરવા માટે અંદર આપણે આ રીતે ચપ્પુ નાખીને જોઈશું તો ચપ્પુ એકદમ ક્લીન બહાર આવ્યો છે, મતલબ કે મુઠિયા ચડી ગયા છે. તો હવે એને બહાર કાઢી થોડા ઠંડા કરવાના છે, ત્યાર પછી જ એને કટ કરીશું. જો તમે એકદમ ગરમ હોઈને મુઠિયા કટ કરવા જશો તો એ તૂટવા લાગશે. તો અહીં આપણા બધા જ મુઠિયા આ જ રીતના આપણે કટ કરી લેવાના છે અને આ માપ પ્રમાણે 3થી 4 વ્યક્તિને તમે આ મુઠિયા સર્વ કરી શકશો. તો મુઠિયા વઘારવા માટે એક પેનમાં આપણે 2થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું, 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું. 5 ચમચી એમાં આપણે હિંગ ઉમેરીશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, થોડું મીઠું અને 2-3 ચમચી પાણી ઉમેરવાનું છે, જેથી મુઠિયા આપણા સરસ મસાલેદાર અને સોફ્ટ બને. હવે એમાં 25થી 30 મીઠા લીમડાના પાન અને 3 ટેબલસ્પૂન દળેલી ખાંડ ઉમેરવાની છે. એને પણ આપણે સરસ મિક્સ કરી લઈએ. હવે આ પાણીને આપણે વધારે ઉકાળવાનું નથી. જે કટ કરેલા મુઠિયા છે એ ઉમેરી થોડા લીલા ધાણા ઉમેરીને બધું જ સરસ આપણે મિક્સ કરી લઈશું. ઓલરેડી આપણા જે મુઠિયા છે એ ખાવામાં સોફ્ટ જ બન્યા છે, કારણ કે આપણે લોટ પણ થોડો ઢીલો રાખ્યો હતો, સોડા પણ ઉમેર્યું હતું અને વઘારમાં પણ થોડું પાણી ઉમેર્યું હતું, એટલે એકદમ વધારે પડતા સોફ્ટ બન્યા છે. ખાતી વખતે બિલકુલ ગળામાં આ મુઠિયા તમને ડૂચા નહીં વળે. તો અહીં આપણા આ મુઠિયા સરસ મિક્સ થઈ ગયા છે. ગેસ બંધ કરી અને આપણે સર્વ કરીશું. આ મુઠિયાને તમે ગ્રીન ચટણી સાથે, કેચઅપ સાથે કે પછી સવાર સાંજની ચા સાથે પણ ખાઈ શકો છો. જો પહેલાં ક્યારેય આવા મિક્સ દાળના મુઠિયા ના બનાવ્યા હોય તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આજની આ રેસીપી જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે.